સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ₹247 કરોડના મોટા સાયબર છેતરપિંડીનો પર્દાફાશ થયો છે। બે ભાઈઓ પાસેથી મળેલી માહિતીના આધારે પાટણમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 24 મ્યુલ એકાઉન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા। ગુજરાતમાં આવા કુલ 47 કેસ નોંધાયા છે। આરોપીઓ ટેલિગ્રામ પર બે અલગ અલગ ખાતા બનાવીને અને થર્ડ પાર્ટી OTP એપ્લિકેશનનો ઉપયોગ કરીને છેતરપિંડી કરી રહ્યા હતા। આરોપીઓમાંથી એક સાગર હાલમાં દુબઈમાં છે। આધારે હ્યુમેનિટી અને ટેકનિકલ સોર્સિસના આધારે તે લોકોની અમે જે પ્રમાણે તે લોકોની પાસે રેડ કરીને તેને પકડવામાં આવ્યા અને પછી એ આધારે તેઓની આગળ તપાસ કરવામાં આવી। તો અમારી પાસે ઇન્ફોર્મેશન એ મળેલી છે કે ટોટલ આ બંને ભાઈઓ પાસેથી કુલ 247 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ આચરવામાં આવેલું છે। તેમજ તેઓ દ્વારા સમગ્ર ભારત દેશમાં 542 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો પણ નોંધાયેલી છે। આ ફરિયાદમાં ગુજરાતમાં પણ 70 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાયેલી છે અને આમની ધરપકડ કરી લેવામાં આવેલી છે અને તેમની સામેનો ગુનો પણ રજીસ્ટર કરી દેવામાં આવ્યો છે। હવે આમાં જવાબની બાબત એ છે કે આ લોકોએ ટેલિગ્રામના ગ્રુપ જે હોય છે એનો ઉપયોગ કરેલો હતો। મારિયો પે અને સુપર પે નામના એક ગ્રુપ છે અને એ પ્રકારનું એક મોનિટરિંગ કરવાનું આવતું હોય છે।